મોરબી જિલ્લામાંથી ગયા જાન્યુઆરી મહિનામાં પોલીસે દરોડા પાડીને 2 ગોડાઉનમાંથી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. ટંકારા અને સનાડા ખાતે દરોડા પાડીને કુલ 1.22 કરોડની કિંમતની 19,000થી વધુ બોટલ જપ્ત કરી હતી. પોલીસે તપાસ કરીને ટંકારા કેસમાં કુલ 17માંથી 9 આરોપીઓની ધરપકડ કરી, તો સનાડા કેસમાં અત્યાર સુધીમાં 11 આરોપીને પકડી લેવામાં આવ્યા છે, તો 6 આરોપીઓની શોધખોળ શરૂ છે. દારૂના સપ્લાયરને પકડવા માટે મોરબી પોલીસની ટીમ કામે લાગી હતી. પોલીસની ટીમને તપાસ માટે મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક તથા રાજસ્થાન પણ મોકલાયા હતા. તપાસ દરમિયાન ચોંકાવનારા ખુલાસા થયા છે. દારૂની બોટલમાં ડુપ્લિકેટ દારૂનો જથ્થો હોવાનું ખુલ્યું છે. એટલું જ નહીં, જપ્ત થયેલા વાહનો પણ ખોટા દસ્તાવેજ રજૂ કરીને લીધેલા હોવાનો ખુલાસો થયો છે. ગોડાઉન ભાડા કરારથી ભાડે રાખનાર કમલેશ બિકાનેર હોવાની જાણવા મળ્યું છે. જોકે રાજસ્થાન તપાસ કરતા આવી કોઈ વ્યક્તિ ન હોવાનું ખુલ્યું. ખોટી ઓળખ, ખોટા આધાર કાર્ડ બતાવીને બંને ગોડાઉન ભાડે રખાયા હતા. પોલીસે રાજસ્થાનથી 2 મુખ્ય સૂત્રધાર ગંગારામ અને હનુમાન રામ શાહુની ધરપકડ કરી છે. જે ગુનાની તપાસ છે એ જે તે સમયે એલસીબી બ્રાન્ચને આપવામાં આવી હતી, જેના માટે એલસીબીએ મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને રાજસ્થાન રાજ્યમાં અલગ અલગ ટીમ મોકલીને આ ગુનાના કામે જે દારૂનો જથ્થો મળી આવેલ તે તમામ દારૂ ડુપ્લિકેટ હોવાનું અને એના માટે જે કબજે જે બિલ્ટી કરી હતી તે ખોટી હોવાનું જણાવ્યું હતું, તથા આ જે ગોડાઉન ભાડે રાખવા માટે જે દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા તે પણ નકલી હોવાનું જણાવ્યું, અને જે વાહનો ખરીદવા માટે જે ડોક્યુમેન્ટ રજૂ કર્યા હતા તે પણ નકલી હોવાનું ધ્યાને આવ્યું છે. આ જે બંને ગુના છે તેમાંથી જે એ ડિવિઝનનો ગુનો છે તેનો આરોપી ગંગારામ એ ઝાલોર રાજસ્થાન ખાતેથી મળી આવે તેને શોધીને પકડી પાડેલ છે, તથા બાળબેરમાંથી બીજો એક જે ગુનો છે ટંકારાનો તેનો આરોપી હનુમાન રામ, શંકરરામ, પોજારામ શાહુ તેને ત્યાં બાળમેર ખાતેથી એલસીબીએ ઝડપી પાડેલ છે.